નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત નવો જે અભ્યાસક્રમ છે એનસીઈઆરટી એના ધોરણ 12ના મેથ્સમાં ચેપ્ટર 4 નિશ્ચાયકની આજે આપણે ચર્ચા કરીશું. આગળ આપણે શ્રેણિક વિશે જોઈ ગયા ચેપ્ટર 3માં. હવે એ શ્રેણિકનો આપણે જો ચોરસ શ્રેણિક હોય તો એને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે સાંકળીએ તો એ આપણને નિશ્ચાયક મળે છે. નિશ્ચાયક માટે કમ્પલસરી જે શ્રેણિક હોય એ ચોરસ હોવો જોઈએ. એટલે કોઈ પણ ચોરસ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો એના જે ઘટકો છે એને વાસ્તવિક સંખ્યા સાથે અથવા તો સંકર સંખ્યા સાથે સાંકળીએ તો એને નિશ્ચાયક બને છે. અને નિશ્ચાયકને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા માનાંક એ અથવા ડેલ્ટા ગમે તેના દ્વારા દર્શાવી શકાય. તો આજે આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકનો અભ્યાસ કરીશું. બોર્ડ ઉપર જોઈશું આપણે ચેપ્ટર 4 નિશ્ચાયક, એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિટર્મિનન્ટ. એમાં સૌથી પહેલાં આપણે લઈએ છીએ કે ધારો કે એમ એ ચોરસ શ્રેણિકનો ગણ છે તથા કેપિટલ કે એ વાસ્તવિક અથવા સંકર સંખ્યાનો ગણ છે. તો વિધેય જેમાં આપણે લઈશું એ બિલોંગ્સ ટુ એ નિશ્ચાયક છે એ એમાંથી લઈશું અને કોઈ સંખ્યા છે કે બિલોંગ્સ ટુ કે, વિધેય છે એફ ફ્રોમ એમ ટુ કે અને એને આપણે એફ એ ઇઝ ઇક્વલ ટુ કે દ્વારા દર્શાવીશું. એફ એ ઇઝ ઇક્વલ ટુ કે દ્વારા દર્શાવીએ તો જે આ એફ એ છે એને આપણે કહેવાય છે નિશ્ચાયક. એફ એને શ્રેણિક એનો નિશ્ચાયક કહેવાય છે, નિશ્ચાયક કહે છે. અને તેને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા માનાંક એ અથવા ડેલ્ટા આના દ્વારા દર્શાવી શકાય છે. ધારો કે એમ કોઈ ચોરસ શ્રેણિકનો ગણ છે, કે વાસ્તવિક અથવા સંકર સંખ્યા ગમે તે ચાલે, વાસ્તવિક અથવા સંકર સંખ્યાનું ગણ છે. તો આપણે શ્રેણિકમાંથી એક શ્રેણિક લઈશું એ બિલોંગ્સ ટુ એમ અને કેમાંથી એક સંખ્યા લઈશું સ્મોલ કે બિલોંગ્સ ટુ કે. તો એના માટે એક વિધેય છે એફ ફ્રોમ એમ ટુ કે, જ્યાં એફ એ ઇઝ ઇક્વલ ટુ કે દ્વારા દર્શાવીએ તો જે એફ એ છે એને શ્રેણિક એનો નિશ્ચાયક કહેવાય છે અને તેને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા માનાંક એ અથવા ડેલ્ટા દ્વારા દર્શાવીએ છીએ. ધારો કે આપણે લઈએ એ ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી. આ શ્રેણિક છે, ચોરસ શ્રેણિક છે 2x2, 2 હાર અને 2 સ્તંભ. તો આનો જે નિશ્ચાયક છે, આ શ્રેણિકનો નિશ્ચાયક એને ડિટર્મિનન્ટ ઓફ એ એટલે અહીંયા થઈ જશે, આ શ્રેણિકની નિશાની છે અને આ છે નિશ્ચાયકની એટલે એ બી સી ડી. અને આનું મૂલ્ય શોધવું હોય તો એના અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણનો ગુણાકાર એટલે આ રીતના ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે અહીંયા આવશે એડી માઇનસ બીસી. આને કહેવાય છે નિશ્ચાયકનું મૂલ્ય અથવા તો વિસ્તરણ જે કહો એ. એટલે આ એક ચોરસ શ્રેણિક હતો 2x2, એનો આપણે નિશ્ચાયક બનાવ્યો અને નિશ્ચાયકને ડિટર્મિનન્ટ ઓફ એ વડે પણ દર્શાવી શકાય અથવા માનાંક એ દ્વારા પણ દર્શાવી શકાય અથવા તો ડેલ્ટા દ્વારા પણ દર્શાવી શકાય. એટલે કોઈ શ્રેણિક હોય પણ કમ્પલસરી શ્રેણિકનો નિશ્ચાયક બનાવવા માટે ચોરસ જ હોવી જોઈએ, એટલે કે જેટલા હાર હોય એટલી જ સ્તંભ હોવી જોઈએ. તો આ હતી નિશ્ચાયકની વ્યાખ્યા. હવે આપણે જોઈએ એક કક્ષાવાળો શ્રેણિકનો નિશ્ચાયક, 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક અને 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. સૌથી પહેલાં જોઈશું આપણે એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક.
એક કક્ષાવાળો શ્રેણિક એટલે એમાં એક હાર અને એક જ સ્તંભ હોય, એટલે આ શ્રેણિક છે A ઇઝ ઇક્વલ ટુ A. તો આનો મારે નિશ્ચાયક બનાવવો હોય તો આનો નિશ્ચાયક એટલે મોડ A ઇઝ ઇક્વલ ટુ A થઈ જશે. અને ધારો કે આ એક કક્ષાવાળો હતો, એ જ રીતના બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. યાદ રાખો કે આ જે શ્રેણિક છે ચોરસ શ્રેણિક છે, એટલે કે જેટલી હાર અને તેટલા સ્તંભ હોય. અહીં બે કક્ષા છે એટલે બે હાર અને બે સ્તંભ હશે. એટલે સપોઝ અહીંયા હોય ABCD, તો આનો આપણે જે નિશ્ચાયક આગળ જોઈ ગયા કે આનો નિશ્ચાયક મોડ A ઇઝ ઇક્વલ ટુ ABCD નિશ્ચાયકમાં. અને આનું મૂલ્ય શોધવું હોય અથવા તો વિસ્તરણ, તો આ બંનેનો ગુણાકાર માઇનસ આ બે પદનો ગુણાકાર, એટલે અગ્ર વિકર્ણમાં જે ઘટકો હોય એનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણમાં જે ઘટક આવે એનો ગુણાકાર, એટલે કે AD માઇનસ BC. હવે આપણે ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક, એટલે કે એમાં ત્રણ હાર અને ત્રણ સ્તંભ હશે. A ઇઝ ઇક્વલ ટુ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. આ ત્રણ કક્ષાવાળો શ્રેણિક છે, તો એનો આપણે નિશ્ચાયક બનાવીશું. એને મોડ A વડે દર્શાવાય અને અહીંયા થઈ જશે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. હવે આમાં જે આડું છે, આડી લાઈન છે એને હાર કહેવાય છે અને ઊભી લાઈન છે એને સ્તંભ કહેવાય છે. એટલે આ જે પહેલી લાઈન છે આડી લાઈન A1 A2 A3 એને R1 એટલે કે ફર્સ્ટ રો, એ જ રીતના B1 B2 B3 એને R2 એટલે કે સેકન્ડ રો, અને C1 C2 C3 એને થર્ડ રો. એ જ રીતના ઊભા હોય, ઊભી જે લાઈન છે એને સ્તંભ કહેવાય છે, પહેલી લાઈન છે એને પહેલો સ્તંભ કહેવાય છે. A1 B1 C1 તો કોલમ એટલે C1 વડે દર્શાવાય. A2 B2 C2 તો સેકન્ડ કોલમ એટલે એને C2 વડે દર્શાવીશું. અને A3 B3 C3 એટલે કે થર્ડ કોલમ એટલે એને આપણે C3 વડે દર્શાવીશું. આ જે હાર અને કોલમ છે એ તો આગળ આપણે શ્રેણિકમાં પણ જોઈ ગયા. આ છે નિશ્ચાયક, એમાં ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ. અહીંયા આપણે ત્રણ કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકની ચર્ચા કરવાની છે. હવે આ જે ત્રણ કક્ષાવાળો શ્રેણિક છે એનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે 4 પગલાં છે, તો એની આપણે ચર્ચા કરીશું. ત્રણ કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય અથવા તો વિસ્તરણ. આપણી પાસે એક શ્રેણિક છે ત્રણ કક્ષાવાળો અને એનો આપણે નિશ્ચાયક બનાવીએ છીએ, એટલે આપણે નિશ્ચાયક લખી દઈશું અહીંયા A11 A12 A13. એવી રીતના અહીંયા B21ની બદલે A પણ લઈ શકાય. આપણે બધું એમાં લેવું હોય તો A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 1 2 1 3. એવી રીતના અહીંયા A21 A22 A23 A31 A32 A33. આ એક નિશ્ચાયક છે. આનું આપણે વિસ્તરણ કરવું છે, તો એના માટે આપણે ગમે તે રોથી કરી શકીએ. ફર્સ્ટ રોથી પણ કરી શકાય, સેકન્ડ રોથી પણ કરી શકાય અને થર્ડ રોથી પણ કરી શકાય. તો આપણે પહેલી રોથી એટલે કે R1થી વિસ્તરણ કરવા માટે 4 પગલાં જે ટેક્સ્ટમાં આપ્યા છે એ જોઈએ છે. એમાં જે પહેલું પગલું છે આપણે ફર્સ્ટ રોથી કરવું છે વિસ્તરણ. તો જે પહેલી રો છે એટલે R1થી આપણે વિસ્તરણ કરવું છે, R1થી વિસ્તરણ. તો એનો આપણે અહીંયા પહેલો ઘટક લેવાનો છે A11, બરાબર. તો
તો એ કઈ હારમાં છે આપણે ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ રો અને કયા કોલમમાં છે એટલે ફર્સ્ટ કોલમ. એટલે અહીંયા સપોઝ આ A11 આપણે લખ્યું એટલે અહીંયા ખ્યાલ આવી ગયો. પણ આની જગ્યાએ આપણે અહીંયા લઈએ D = ABC XYZ અને PQR. આ રીતે આપ્યું હોય તો તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ કે આ એ છે ક્યાં છે તો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ. તો મારે આ નિર્ણાયકનું વિસ્તરણ કરવું છે તો હું શું કરીશ તો પહેલો જે ઘટક છે એ લખવાનો A1. હવે જે પહેલો ઘટક છે એને ગુણવાનું છે -1/i+j વડે. હવે i+j શું છે તો i એટલે A1 જે રોમાં હોય એ અને j એટલે જે કોલમમાં હોય એ. અહીંયા ફર્સ્ટ રોમાં છે અને ફર્સ્ટ કોલમમાં એટલે અહીંયા આવશે 1+1 એટલે આપણે થઈ જશે અહીંયા 1+1a. આપણે આ નિર્ણાયકનું વિસ્તરણ કરી રહ્યા છીએ તો -1ની i+j એટલે કે આપણી પાસે 1+1 આવશે a. હવે એ જે કોલમ અને જે સ્તંભ હોય હારમાં એ બંધ કરી દેવાનું એટલે કે આ બંધ કરી દેવાનું અને જે બાકીના ઘટકો રહે એને નિશ્ચાયક સ્વરૂપમાં જ લખવાના છે. તો બાકીના ઘટક થશે y z q r. એટલે આ થયું આપણું પહેલું પગલું. પહેલો ઘટક લીધો a, એને શેના વડે ગુણ્યું તો -1ની 1+1. કેમ તો એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે એટલે -1ની 1+1a. અને એની જોડે આપણે એ જે હાર અને જે સ્તંભમાં હતું એ બંધ કર્યું અને બાકીના ઘટકો રહ્યા એનો આપણે અહીંયા નિશ્ચાયક એટલે કે 2/2 નિશ્ચાયક બનશે. હવે બીજું પગલું જોઈએ તો એનો ફર્સ્ટ રોથી જ વિસ્તરણ કરવાનું છે એટલે એનો આપણે આ બીજું ઘટક લઈશું b. હવે b કઈ અને કયા સ્તંભમાં છે તો b છે એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ પહેલી હાર અને બીજા સ્તંભમાં એટલે એને ગુણવાનું છે -1/1+2 વડે બીને. અને b જે હાર અને જે સ્તંભમાં હોય એ બંધ કરી દેવાનું. તો b ફર્સ્ટ રોમાં છે એ બંધ કરી દો અને સેકન્ડ કોલમમાં છે એ બંધ કરી દો. તો બાકીના જે ઘટક છે એટલે કે x z અને pr એ રહેશે. તો અહીંયા નિશ્ચાયકમાં આવશે તમારી પાસે x z p r. આ થયું સેકન્ડ સ્ટેપ. હવે થર્ડ સ્ટેપ. તો થર્ડ સ્ટેપમાં એનો ત્રીજો ઘટક છે પહેલી હારનો c. એ કયા કોલમ અને કઈ રોમાં છે તો ફર્સ્ટ રો અને થર્ડ કોલમ એટલે એને ગુણીશું આપણે -1/1+3 c. હવે c જે હાર અને જે સ્તંભમાં છે બંધ કરી દેવાનું એટલે કે ફર્સ્ટ રો અને થર્ડ કોલમ બંધ કરીશું તો આપણી પાસે ઘટક રહેશે x z q p q. અહીંયા x z p q. હવે આ ત્રણ પગલાંને આપણે કમ્બાઈન કરવાના છે અને એનો આપણે સરવાળો કરીશું. એ આપણું ચોથું પગલું થઈ જશે. એટલે આપણું જે ચોથું પગલું આવશે એ આ બધાનો સરવાળો ત્રણે ત્રણ પગલાંનો સરવાળો પહેલું બીજું અને ત્રીજાનો સરવાળો. એટલે અહીંયા આપણી પાસે આવશે -1/1+1 એટલે અહીંયા યુગ્મ થશે એટલે +1 થઈ જશે. એટલે અહીંયા a આવશે એટલે a બ્રેકેટમાં નિશ્ચાયકમાં અહીંયા આવશે y z q r. સેકન્ડ સ્ટેપ છે -1/1+2 તો 1+2 એટલે 3 થશે અયુગ્મ ઘાત થઈ એટલે અહીંયા આવશે -b. અને આપણી પાસે જે નિશ્ચાયક છે એ x z p r. ત્રીજું પગલું છે આપણું -1/1+3 એટલે યુગ્મ ઘાત થઈ એટલે -1ની 4 ઘાત એટલે +1 થશે એટલે અહીંયા આવશે +c. અને જે નિશ્ચાયક છે તે એ આપણો આવશે x y p q. હવે આનું આપણે મૂલ્ય શોધીએ એટલે કે આનું વિસ્તરણ કરીશું તો a બ્રેકેટમાં થશે yr -qz. એવી રીતના -b બ્રેકેટમાં થશે xr -pz +c બ્રેકેટમાં xq -py. આ રીતે તમે
ફર્સ્ટ રોથી કોઈ પણ નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકો. આ જ રીતના તમે સેકન્ડ રોથી પણ કરી શકો, થર્ડ રોથી પણ કરી શકો, ફર્સ્ટ કોલમથી પણ કરી શકો અને સેકન્ડ કોલમથી, થર્ડ કોલમથી, એટલે કે ચારેય બાજુથી તમે નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકો. આ ફર્સ્ટ રોથી આપણે જે રીતના જોયું એ રીતના આપણે સપોઝ ફર્સ્ટ કોલમથી જોવું હોય તો એના માટે આપણે બીજું કોઈ નિશ્ચાયક લઈએ. સપોઝ કોઈ કિંમત લઈને આપણે વિચારીએ. હું અહીંયા લઉં છું 1 2 3 -1 0 2 0 1 અને અહીંયા -2. આનું મારે મૂલ્ય શોધવું છે. સપોઝ અહીંયા R1થી કરીએ. આ જે આપણે મૂલ્ય શોધ્યું એ રીતનો પણ ઉપયોગ કરી શકાય અને પછી આપણે જોઈશું કે જે રીતના આપણે પહેલી રોથી મૂલ્ય શોધ્યું એ રીતના પહેલાં કોલમથી પણ મૂલ્ય શોધી શકાય. તો આ ઉદાહરણ લઈ અને હું બંને રીતે તમને બતાવું છું. પહેલાં આપણે ફર્સ્ટ રોથી શોધીશું અને પછી આપણે ફર્સ્ટ કોલમથી શોધીશું. તો આપણે ફર્સ્ટ રોથી જઈ રહ્યા છે. પહેલાં લખીશું આપણે અહીંયા -1ની 1 + 1 પહેલી હાર પહેલો સ્તંભ, એમાં ઘટક છે 1 એટલે અહીંયા આવશે 1. નિશ્ચાયકમાં આ બંધ કરી દો પહેલી રો અને પહેલું કોલમ એટલે અહીંયા આવશે 0 2 1 -2 બરાબર. પ્લસ હવે -1 આપણે સેકન્ડ અહીંયા જઈએ છીએ 2 તો એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે એટલે અહીંયા આવશે 1 + 2 નિશ્ચાયક. તો 2 જે કોલમ અને જે રોમાં હોય બંધ કરી દો તો બાકી રહેશે તમારી પાસે -1 2 0 -2 -1 2 0 -2. પછી 3 તો એ ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં છે. અહીંયા આપણી પાસે 2 રહી ગયા એટલે અહીંયા આવશે 2. પછી અહીંયા આવશે -1 1 + 3 પહેલી હાર ત્રીજો સ્તંભ. પછી આ બંધ કરશો અને અહીંયા આવશે 3 આપણો જે ઘટક છે તે. પહેલી હાર અને સ્તંભ બંધ કરો તો તમારી પાસે જે રહે છે એને નિશ્ચાયકમાં લખો -1 0 0 1 -1 0 0 1. ફરીથી જોઈ લો. 1 એની આગળ લેવાનું છે -1 1 + 1 પહેલી હાર પહેલું કોલમ બંધ કરી દો 0 2 1 -2 પ્લસ આપણે અહીંયા 2 તો 2ની આગળ લખીશું -1 1 + 2 એ બંધ કરી દો રો અને કોલમ રો કોલમ -1 2 0 -2. ત્રીજું આવશે આપણી પાસે 3 તો 3ની આગળ લખીશું -1 1 + 3 આ બંધ કરી દો એટલે તમારી પાસે રહેશે -1 0 0 1. હવે આ બેકી ઘાત છે, યુગ્મ ઘાત છે એટલે +1 થઈ જશે. 1 × 1 એટલે 1. આનું વિસ્તરણ કરીશું આપણે તો થશે 0 -2. આ એકી ઘાત છે એટલે માઇનસ થશે તો અહીંયા આવશે -2. આનું વિસ્તરણ પ્લસ 2 × 2 -0. -1ની 1 + 3 યુગ્મ ઘાત છે એટલે +1 × 3 તો 3. આનું વિસ્તરણ કરશું તો તમને મળશે -1 -0. તો -2 -4 -3 -2 2 2 = 4 એટલે કે -4 અને 3 × -1 એટલે -3. તો આનું મૂલ્ય થઈ જશે 4 ને 3 7 ને 2 9 એટલે કે -9. આ આપણે ફર્સ્ટ રોથી કર્યું. હવે આ જ એક્ઝામ્પલનું આપણે ફર્સ્ટ કોલમથી વિસ્તરણ કરીને બતાવીએ. એ જ એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. D = 1 2 3 -1 0 2 0 1 -2. આપણે હવે આનું વિસ્તરણ કરીશું પહેલાં સ્તંભથી બરાબર. એટલે પહેલાં આપણે લખીશું 1 એની આગળ લખીશું -1ની 1 + 1 પહેલી હાર પહેલો સ્તંભ 1 + 1 1 જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરો એટલે અહીંયા મળશે તમને 0 2 1 -2. પછી આપણે સેકન્ડ જે ઘટક છે એ લખીશું -1
એને આપણે -1/2. હવે આ તમારી છે બીજી હાર અને પહેલા સ્તંભમાં, એટલે અહીંયા આવશે 2 + 1, -1/2 2 + 1, અને આ -1 છે એટલે અહીંયા આપણે -1 લીધું છે. હવે -1 જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરી દો, તો બાકી તમારી પાસે રહેશે 2 3 1 -2. પછી આપણે થર્ડ ઘટક આપણી પાસે છે 0. હવે 0 લઈશું એટલે એને કોઈ પણ વડે મલ્ટીપ્લાય કરીએ તો એનો આન્સર આવશે 0, એટલે અહીંયા આપણે 0 લઈ લઈએ છીએ. -1ની 1 + 1 એટલે 2 કી ઘાત, તો +1. આનું વિસ્તરણ કરો તમે તો 0 - 2. અહીંયા -1ની 2 + 1 એટલે 1 કી ઘાત, -1 -1 એટલે +1 થઈ જશે. અને આનું મૂલ્ય -4, આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર -3, એટલે અહીંયા તમારી પાસે થશે -2. 4 ને 3 7, એટલે કે -7, તો -9. હવે તમે જોઈ શકો છો કે તમે ફર્સ્ટ કોલમથી કરો કે ફર્સ્ટ રોથી કરો, મૂલ્ય સેમ જ મળશે. અહીંયા પણ તમને -9 આન્સર આવ્યો અને આમાં પણ -9 આન્સર આવે. એટલે તમે ફર્સ્ટ રોથી કરો, ફર્સ્ટ કોલમથી કરો, સેકન્ડ રોથી કરો, થર્ડ રોથી કરો, સેકન્ડ કોલમથી કરો કે થર્ડ કોલમથી કરો, મૂલ્ય બદલાતું નથી. તો આ હતું 3/3 નિશ્ચાયકનું વિસ્તરણ કહો અથવા મૂલ્ય કહો, બંને એક જ છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈશું જે આપણી 4.1માં છે એ. પહેલાં આપણે જે એક્સરસાઇઝ છે એમાં આપણે આશરે કોઈ પણ સમ લઈને કરી લઈએ. 4.1 તો એમાં જે ફર્સ્ટ છે, ફર્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ, એમાં 2/2 એટલે કે 2 હાર અને 2 સ્તંભવાળો જે શ્રેણિક છે એનું મૂલ્ય શોધો એવું આપ્યું છે, અથવા તો વિસ્તરણ કરો. આપણે આશરે કોઈ પણ પહેલાં 2/2નો લઈને કરીએ. આપણે જે નિશ્ચાયક છે એને નામ આપી દો તમે. ડેલ્ટા = 1 2 -2 -1. આ છે 2 હાર અને 2 સ્તંભવાળો નિશ્ચાયક. એનું વિસ્તરણ કઈ રીતના થાય, તો આ એનો અગ્રવિકર્ણ કહેવાય અને આ બાજુ છે એનો પ્રતિવિકર્ણ કહેવાય. તો અગ્રવિકર્ણના ઘટકનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકનો ગુણાકાર, એટલે સપોઝ અહીંયા બંનેનો 1 × -1 માઇનસ આ બંનેનો ગુણાકાર -2 × 2, એટલે 1 × -1 એટલે -1, અને આ બંનેનો ગુણાકાર -4 થશે એટલે +4. તો 4માંથી 1 એટલે એનું મૂલ્ય થઈ જશે 3. એ જ રીતના આપણે કોઈ બીજો એક્ઝામ્પલ જોઈએ. ડેલ્ટા = cos θ - sin θ sin θ cos θ. આનું આપણે મૂલ્ય શોધવું છે. તો એના અગ્રવિકર્ણનો જે પદ છે બંનેનો ગુણાકાર, એટલે કે cos θ × cos θ માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે sin θ × -sin θ. તો તમારે અહીં cos θ × cos θ એટલે થઈ જશે cos² θ, અને આ બંનેનો ગુણાકાર થશે -sin² θ એટલે કે પ્લસ. તો અહીંયા થઈ જશે +sin² θ. તો cos² + sin² θ એટલે 1 એ આપણે જાણીએ છીએ. એટલે આનું મૂલ્ય આવે છે 1, આનું મૂલ્ય આવે છે 3. આ રીતે 2/2ના કોઈ પણ શ્રેણિક નિશ્ચાયક લઈ અને તમે એનું વિસ્તરણ કરી શકો છો. એ જ રીતના 3/3નું પણ કરી શકાય. હવે તમને કોઈ 2 નિશ્ચાયક આપ્યા હોય 2/2ના અને એમાં કોઈ અજ્ઞાત સંખ્યા આપી હોય અને મૂલ્ય શોધવાનું કીધું હોય. સપોઝ આપણે લઈએ x1 2 3 = 1 2 3 4. રીતના તમને આપ્યું છે. આમાં એક અજ્ઞાત સંખ્યા છે x, 1 પણ આપી શકે અને 2 પણ આપી શકે, ગમે તેટલા. એટલે અહીંયા x
એક જગ્યાએ છે એની જગ્યાએ અહીંયા પણ આપી શકે, અહીંયા પણ આપી શકે, ગમે ત્યાં કોઈ પણ અજ્ઞાત એક્સની જગ્યાએ ABC ગમે તે. અને તમને એમ કીધું છે કે આ બંને નિશ્ચાયક સમાન છે તો એક્સનું મૂલ્ય શોધો. તો બંને સાઈડ આપણે આ બંને નિશ્ચાયકનું વિસ્તરણ કરીશું. તો આ નિશ્ચાયકનું આપણે પહેલાં વિસ્તરણ કરીએ. એનો અગ્ર વિકર્ણમાં x અને 3 છે એટલે એનો ગુણાકાર, એટલે આપણને મળશે 3x માઇનસ આ બંનેનો ગુણાકાર, 2 1 1 2 એટલે અહીં થશે 2. આ બંનેનો અહીંયા 4 1 4, આ બંનેનો 3 2 6. તો 3x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 ઓછા 6 એટલે અહીંયા મળશે -2. હવે -2ને આ સાઈડ લઈ લો એટલે કે 3x ઇઝ ઇક્વલ ટુ -2 આ સાઈડ આવશે એટલે +2 થઈ જશે, -2 + 2 તો 0 થઈ જાય. એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આપણને xનું મૂલ્ય મળે છે 0. આ રીતે તમે કોઈ પણ અજ્ઞાત સંખ્યા આપી હોય તો એનું મૂલ્ય શોધી શકો છો. હવે આપણે આ 2/2ની જે રીતના ચર્ચા કરી એ જ રીતના 3/3નો નિશ્ચાયક છે એના વિસ્તરણના એક્ઝામ્પલ આપ્યા છે આપણને એક્સરસાઇઝ 4.1માં, એ જોઈશું. આપણને 3/3નો જે આપ્યો છે અને એનું મૂલ્ય શોધવાનું કીધું છે. એમાં આપણી પાસે છે પહેલાં 3 -1 2 -2 0 0 -1 3 -5 અને 0. એ જ રીતના આપણે બીજું એક લઈ લઈશું 2 -1 -2 0 2 -1 3 -5 0. આ બંને નિશ્ચાયકનું વિસ્તરણ કરો અથવા તો મૂલ્ય શોધો. હવે તમને આપણે વિસ્તરણ જોયું 3/3નું, તો એમાં આપણે જોયું હતું કે પહેલી હારથી આપણે જ્યારે કરીએ છીએ તો પહેલું જે પદ છે એની આગળ -1ની 1 + 1 એટલે કે યુગ્મ ઘાત આવે છે એટલે +1 આવે છે. બીજું જે પદ છે એની આગળ આવે છે -1ની 1 + 2 એટલે અયુગ્મ ઘાત છે એટલે ત્યાં આવશે માઇનસ. અને ત્રીજું પદ છે એની આગળ આવે છે -1ની 1 + 3 એટલે કે યુગ્મ ઘાત છે એટલે +1 આવે છે. તો તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય તો ડાયરેક્ટ આનું વિસ્તરણ કરી શકો છો. એટલે પહેલો જે ઘટક છે એની આગળ +1 આવે એટલે લખવાની જરૂર નથી. બીજો જે ઘટક છે એની આગળ માઇનસ સાઇન લેવાની અને ત્રીજો જે ઘટક છે એની આગળ પ્લસ સાઇન લેવાની. તો આપણે પહેલી રોથી આનું વિસ્તરણ કરીશું. પહેલો જે ઘટક છે 3 એ લખીશું, એની આગળ +1 આવે એટલે લખવાની જરૂર નથી. હવે 3 જે રો અને જે કોલમમાં છે એ આપણે બંધ કરી દઈશું. તો બાકી આપણી પાસે રહેશે 0 -1 -5 0 એનું નિશ્ચાયક બનાવી દો. બીજો જે ઘટક છે એની આગળ નિશાની આવશે માઇનસની એટલે -1. હવે આ જે સ્તંભ અને જે કોલમમાં હોય એ બંધ જે હાર અને જે સ્તંભમાં હોય એ બંધ કરી દો. એટલે અહીંયા તમારી પાસે રહેશે 0 -1 3 0 અને બાકી રહેલા ઘટકો લખો. ત્રીજો જે ઘટક છે એની આગળ પ્લસની નિશાની આવશે એટલે કે અહીંયા પ્લસ પણ અહીંયા -2 છે. એ જે હાર અને જે સ્તંભમાં હોય બંધ કરી દો એટલે તમારી પાસે બચશે 0 0 3 -5. 3 બ્રેકેટમાં આ બંને પદનો ગુણાકાર માઇનસ આ બેનો એટલે આ બંનેનો ગુણાકાર થશે 0 માઇનસ. હવે આ બંનેનો તમારો જે ગુણાકાર છે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5 એટલે અહીંયા 0 -5, અહીંયા માઇનસ માઇનસ +1. આ બે પદનો ગુણાકાર થશે 0 અને માઇનસ અને આ બંનેનો ગુણાકાર -3 પ્લસ માઇનસ -2. આ બેનો 0 અને આ બંનેનો પણ 0 એટલે 0 -0. તો આ બંને પદનો ગુણાકાર થશે 3 × 5 = 15, માઇનસ સાઇન છે એટલે -15. અહીંયા
માઇનસ પ્લસ 3, 0 પ્લસ 3 એટલે 3, 3 એકા 3. હવે આ બંનેના ગુણાંકમાં 0 છે એટલે આનું મૂલ્ય થઈ જશે 0, એટલે -2 ઇન્ટુ 0 એટલે ત્યાં તો તમારી પાસે થઈ જશે 0. પછી માઇનસ લખો કે પ્લસ લખો. -15 વત્તા 3 એટલે અહીંયા તમારું મૂલ્ય થઈ જશે -12. આ આપણે જે નિશાયક લખીએ છીએ, જો તમને ડાયરેક્ટ ફાવે તો એ પણ તમે કરી શકો છો. નિશાયક લખવાની પણ જરૂર નથી, ખાલી આ રીતના બેમાં એનું વિસ્તરણ લખી દેવાનું. તો એ રીતના ડાયરેક્ટ કરવું હોય તો આપણે જોઈએ જે બીજો એક્ઝામ્પલ છે. ચલો, એમાં પહેલો જે ઘટક છે એની આગળ +1 આવશે એટલે આપણે એ લખવાની જરૂર નથી. પહેલો ઘટક લખીશું 2. હવે 2 જે રો અને જે કોલમમાં હોય એ બંધ કરી દો. પહેલી રો છે બંધ કરી દો, પહેલું કોલમ બંધ કરી દો. તો તમારી પાસે જે બચે છે ઘટકો છે 2 -1 -5 0. તો એનું તમે વિસ્તરણ કરો તો આ બંને પદનો ગુણાકાર થશે 0 અને આ બંને પદનો ગુણાકાર થશે પેલી માઇનસ સાઇન અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે -5. આ રીતના તમે કરી શકો છો. વચ્ચેના ઘટકની આગળ નિશાની આવશે માઇનસની, -1. હવે જે સ્તંભ અને જે હારમાં હોય એ બંધ કરી દો. તો તમારી પાસે 0 -1 3 0. તો આ બે પદનો ગુણાકાર થશે 0 અને આ બે પદનો ગુણાકાર -3 એટલે કે માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે 0 + 3. આની આગળ +1 આવશે એટલે અહીંયા +-2. આ બંધ કરી દો. તો આ બેનો ગુણાકાર 0 માઇનસ આ બે પદનો ગુણાકાર એટલે કે -6. તો -10. અહીંયા માઇનસ માઇનસ +1 થશે, 3 એકા 3. અહીંયા -6 ઇન્ટુ -2 એટલે 6 દુ 12. તો 12 ને 3 15, 15માંથી 10 જશે એટલે કે 5. આ રીતે તમે ડાયરેક્ટ મૂલ્ય શોધી શકો છો. કોઈ પણ નિશાયક આપ્યો હોય 3/3નો. તો આ હતું નિશાયકનું મૂલ્ય અથવા વિસ્તરણ. 4.2 છે એનો જે એક્ઝામ્પલ છે એમાં આ રીતના 7-8 સમ આપ્યા છે. હવે તમને મૂલ્ય શોધો કીધું હોય તો પણ એ થયું. હવે આની બદલે તમને એમ કીધું હોય કે સપોઝ A = આ છે, અથવા તમને એની બદલે અહીંયા શ્રેણિક બનાવીને આપી દીધો હોય A = 3 -1 -2 0 0 -1 3 -5 9. આ શ્રેણિક આપ્યો છે અને તમને કીધું હોય કે માનાંક A શોધો. માનાંક A શોધો તો એ જ છે. માનાંક A એટલે આ જે શ્રેણિક છે એનો તમારે કરી દેવાનો છે નિશ્ચાયક. આ તમારો માનાંક A છે, એનું જે મૂલ્ય શોધો એ થઈ ગયું તમારું માનાંક A. એટલે આનો માનાંક A કેટલો? તો માનાંક A = -12. એટલે મૂલ્ય શોધો, વિસ્તરણ કરો અથવા માનાંક A શોધો, શ્રેણી કાપીને કીધું હોય. એ 3 એક્ઝામ્પલ સેમ જ છે. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું 4.1ના. એનો જે 4th એક્ઝામ્પલ છે, જો A = શ્રેણિકમાં 1 0 1 0 1 2 0 0 4. તો સાબિત કરો માનાંક 3A = 27 માનાંક A. આ રીતના સાબિત કરવાનું છે. આ તમને શ્રેણિક આપ્યો છે અને સાબિત કરવાનું છે કે માનાંક 3A = 27 માનાંક A. સૌથી પહેલાં આપણે આ જે શ્રેણિક છે એના પરથી માનાંક A શોધીશું. માનાંક A એટલે શ્રેણિકનો નિશાયક બનાવી દેવાનો. 1 0 1 0 1 2 0 0 4. આનું આપણે વિસ્તરણ કરીશું અથવા મૂલ્ય. તો આનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા લઈશું પહેલો ઘટક, એની આગળ પ્લસની નિશાની 1. બંધ કરી દો. બાકીના જે ઘટક છે એનો નિશ્ચાયક, એનું મૂલ્ય
થશે 4 માઇનસ 0, 4 માઇનસ 0. વચ્ચેના ઘટક આગળ નિશાની આવશે માઇનસની, અને આ 0 છે એટલે 0ની જોડે કંઈ પણ તમે લો તો એનું મૂલ્ય 0 જ થશે. એટલે આ બીજું ટર્મ તમારું થઈ જશે 0. થર્ડ ટર્મની આગળ નિશાની આવશે પ્લસની, +1. પહેલી હાર ત્રીજો સ્તંભ બંધ કરી દો. આનું મૂલ્ય તો 0 માઇનસ 0 એટલે એનું મૂલ્ય પણ થઈ જશે 0. તો તમારું અહીં 4 એકા 4 અને આ બંને ટર્મ થઈ જશે 0 એટલે આનું મૂલ્ય માનાંક એનું મૂલ્ય થઈ જશે 4. તો આની જે રાઇટ હેન્ડ સાઈડ છે જમણી બાજુ RHS એ છે 27 માનાંક A, એટલે કે અહીંયા 27 ગુણ્યા 4. તો 27 ગુણ્યા 4 કરો તો 108 આવશે, એટલે આનું મૂલ્ય થઈ જશે 108 રાઇટ હેન્ડ સાઈડ. હવે આપણે લેવાની છે લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં માનાંકની અંદર છે 3A, એટલે આપણે પહેલો આ જે શ્રેણિક છે એને 3 વડે ગુણવાનું છે. એટલે આપણે A પરથી પહેલાં 3A લખીએ તો 3A ઇઝ ઇક્વલ ટુ થઈ જશે, અહીંયા દરેક પદને 3 વડે ગુણો. 3 0 3 0 3 6 0 0 12. હવે આ તમારો 3A શ્રેણિક છે, એનો આપણે નિશ્ચાયક બનાવીશું. એટલે કે અહીંયા માનાંક 3, તો શ્રેણિકનો નિશ્ચાયક 3 0 3 0 3 6 0 0 12. આનું આપણે વિસ્તરણ કરીશું. તો 3 બ્રેકેટમાં 12 તરી આ પહેલી હાર અને પહેલો સ્તંભ બંધ કરી દો. એટલે અહીં થશે 12 તરી 36 માઇનસ 0. સેકન્ડ ટર્મ તો 0 જ છે, એની આગળ નિશાની માઇનસની આવે એટલે એ થઈ જશે 0. થર્ડ ટર્મ આગળ પ્લસની નિશાની +3. પહેલી હાર ત્રીજો સ્તંભ બંધ કરો તો આનું મૂલ્ય 0 માઇનસ 0 એટલે થઈ જશે 0. તો અહીંયા તમે 36 ગુણ્યા 3 કરો, 4 તરી 18, 1 3 તરી 9 ને 1 10. I0 અને I0 એટલે તમારો આન્સર આવશે 108. આ તમારી રાઇટ હેન્ડ સાઈડ છે અને આ છે LHS. તો તમે આના પરથી કહી શકો માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આમાં પણ 108 છે અને આનું મૂલ્ય પણ 108. આ હતો એક્ઝામ્પલ નંબર 4. આ જ રીતના તમને થર્ડ એક્ઝામ્પલ આપ્યો છે 2/2નો, જેમાં 3/3નો છે એ જ રીતના 2/2નો છે. હવે તમને અહીંયા આના પરથી તમે ઘણું તારણ કાઢી શકો છો કે આ જે નિશ્ચાયક શ્રેણિક હતો એના દરેક પદને અહીંયા 3 વડે ગુણ્યું તો અહીંયા થઈ ગયા 27. એટલે 27 એટલે 3નો ઘન, 3 તરી 9 તરી 27. તો આ જે શ્રેણિક છે એ 3/3 એટલે કે 3 હાર અને 3 સ્તંભ છે. તો જેટલી હાર અને જેટલા સ્તંભ હોય એટલી ઘાત આવે જે ઘટક વડે ગુણો એ. કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક છે, તમે એને ધારો કે 2 વડે ગુણો અને એ n કક્ષાનો છે, તો તમે અહીંયા 2 વડે ગુણશો તો તમે અહીંયા 2A અને સપોઝ એ n કક્ષાનો છે તો અહીં થઈ જશે 2n ઇન્ટુ માનાંકે. એટલે સપોઝ આ 3 છે એની બદલે 2 હોત, 2 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય અને એના દરેક ઘટકને તમે 2 વડે ગુણો તો તમે એના પરથી લખી શકો 2નો હોય સપોઝ તો 2A, તો અહીંયા 2 થઈ જશે. આના પરથી તમને MCQ પૂછાય છે. તમને કોઈ પણ શ્રેણિક કયું હોય ચોરસ શ્રેણિક અને એમ કીધું હોય કે 3/3નો છે અથવા 2/2નો છે, તો માનાંક 3A ઇઝ ઇક્વલ ટુ એવી રીતના માનાંક કે A ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગમે તે મૂલ્ય આપે. અહીંયા 5 પણ આપે, 3 પણ આપે, -3 પણ આપે, -2 પણ આપે, ગમે તે મૂલ્ય આપે તો જે પણ મૂલ્ય હોય એની ઘાત થઈ જશે. ઘાત કેટલી થાય તો એ જેટલા કક્ષાનો હોય એ પ્રમાણે 3/3નો હોય તો 3 ઘાત આવે, 2/2નો હોય તો 2 ઘાત આવે. એટલે આના પરથી આગળ MCQ પણ
કરી શકાય. હવે આપણે આગળ જોઈએ. આપણી જે 4.1માં એક્સનું મૂલ્ય શોધોવાળા જે સમ છે હમણાં મેં તમને બતાવ્યો એવો એક MCQ છે. લાસ્ટ એ આપણે જોઈ લઈએ. MCQ છે, જો નિશ્ચાયકમાં x2 18x ઇઝ ઇક્વલ ટુ 6 18 6 તો x બરાબર ખાલી જગ્યા, આનું તમારે મૂલ્ય શોધવાનું છે. આનું વિસ્તરણ કરો તો આનું વિસ્તરણ થશે x², 18 દુ 36, અહીંયા 36, અહીંયા 36, તો 36 માઇનસ 36 એટલે 0 થઈ જશે, એટલે x² માઇનસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. તો x² ઇઝ ઇક્વલ ટુ 36. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે સ્ક્વેર કાઢો એટલે તમારે અહીંયા હશે પ્લસ ઓર માઇનસ, એટલે અહીંયા થઈ જશે x² ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 6. સોરી, x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 6, એટલે તમારું અહીંયા જે એક્સનું મૂલ્ય છે એ થઈ જશે પ્લસ ઓર માઇનસ 6. આ રીતના તમને કોઈ પણ MCQ પૂછી શકે. હવે આપણે નિશ્ચાયકના ગુણધર્મો છે આગળ એની ચર્ચા કરીશું, અને એ ગુણધર્મો છે એનો ઉપયોગ કરી અને આગળની જે એક્સરસાઇઝ છે એમાં એનું સાબિત કરો અથવા તો વિસ્તરણ કરો. પણ વિસ્તરણ કર્યા વગર સાબિત કરો, એટલે કે ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો આ ગુણધર્મો શું છે, એનો ઉપયોગ શું છે એ તમારું મહત્ત્વનું છે. એટલે નિશ્ચાયકના ગુણધર્મો જે છે એમાં પહેલો જે ગુણધર્મ છે એ આપણે જોઈએ. પહેલો જે ગુણધર્મ છે એમાં એમ કહે છે કે ગુણધર્મ પહેલો, કોઈ પણ નિશ્ચાયક આપ્યો હોય એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં લખું કે સ્તંભોમાં લખું, સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે એનું એ જ રહે છે. તમે કોઈ પણ નિશ્ચાયક લો, આપણે અહીંયા જોઈએ કે ડેલ્ટા બરાબર કોઈ નિશ્ચાયક છે A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3. આ એક નિશ્ચાયક છે. એની આપણે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈશું, એટલે કે પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. તો આ જે હાર અને સ્તંભની અદલાબદલી કરવાની છે, એટલે અહીંયા આપણે લખીશું RICI લેતા, એટલે કે પહેલી હારને આપણે પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. RICJ લખો તો પણ ચાલશે, RICI લખશો તો પણ ચાલશે. તો આપણે જે નવો નિશ્ચાયક મળે છે એને સપોઝ કહી દઈએ, ડેલ્ટાની ઉપર ડેશ કરીએ, ડેલ્ટા ડેશ. તો આપણી જે પહેલી હાર છે પહેલા સ્તંભમાં આવી જશે A1 A2 A3, બીજી હાર છે બીજા સ્તંભમાં આવી જશે B1 B2 B3, ત્રીજી હાર છે ત્રીજા સ્તંભમાં આવી જશે C1 C2 C3. તો આ નિશ્ચાયકનું મૂલ્ય અને આ નિશ્ચાયકનું મૂલ્ય સમાન જ રહે છે, એટલે કે મૂલ્ય બદલાતું નથી. નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો એનું જે મૂલ્ય છે એના ઉપર કોઈ અસર થતી નથી. તો કઈ રીતના એ આપણે અહીંયા જોઈ લઈએ. આ આપણો મૂળ નિશ્ચાયક છે, એનું વિસ્તરણ જોઈએ. તો એનું જે વિસ્તરણ છે એમાં પહેલો ઘટક આગળ પ્લસની નિશાની A1, આ બંધ કરશો એટલે તમને અહીંયા મળશે B2 C3 માઇનસ B3 C2
વચ્ચેનો ઘટક છે પહેલી હારથી કરીએ છીએ, એની આગળ નિશાની આવશે માઇનસની, -a2 કૌંસમાં આ બંધ કરો એટલે તમને મળશે b1c3 b3c1, b1c3 b3c1. ત્રીજો ઘટક છે એની આગળ નિશાની આવશે +a3, આ બંધ કરી દો તો તમને મળશે b1c2 b2c1, b1c2 b2c1. આપણો જે મૂળ નિશાયક છે એનું વિસ્તરણ છે. હવે આપણે જે અદલા બદલી કરી એને ડેલ્ટા ડેશ કીધું એનું આપણે વિસ્તરણ કરીએ. તો પહેલો જે ઘટક છે પહેલી હારથી જ કરીએ છીએ, a1 કૌંસમાં આપણને મળશે b2c3 b3c2. બીજો ઘટક છે એની આગળ નિશાની આવશે માઇનસ એટલે -b1, આ બંધ કરો તો તમને મળશે a2c3 -a3c2. ત્રીજા ઘટક આગળ નિશાની આવશે +c1, આ બંનેનો ગુણાકાર a2b3 -a3b2, a2b3 -a3b2. હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાં પહેલું સેમ છે, પહેલું પદ a1 કૌંસમાં b2c3 b3c2, અહીંયા પણ એ જ છે. હવે અહીંયા બીજો જે ઘટક છે એમાં a2 છે અને ત્રીજો છે એમાં a3 છે. તો આપણે આનું વિસ્તરણ કરીશું, પછી a2 વાળા પદ સાથે લઈશું અને a3 વાળા. પહેલાંનું કંઈ નહીં કરીએ, એને એમને એમ રાખીએ. ચલો આનું વિસ્તરણ કરીએ આપણે તો થશે એ વાળું પહેલાં લખીશું a2b1c3 પ્લસ a3b1c2. એ જ રીતના અહીંયા પ્લસ a2b3c1 માઇનસ a3b2c1. હવે આ જે ચાર પદ છે એમાંથી આપણે a2 વાળા પદ સાથે લઈશું. તો આ એક પદ a2 વાળું અને આ એક, તો એમાંથી આપણે a2 કોમન લઈ લઈએ છીએ એટલે આ પદ એમનેમ જ આવશે આપણું છેક સુધી. a1 કૌંસમાં b2c3 b3c2. આ બે પદ સાથે લખો, એમાંથી a2 કોમન એટલે આપણે -a2 કોમન કાઢીએ છીએ આ બંનેમાંથી. તો -a2 કૌંસમાં b1c3 અને એ માઇનસ સાઇન કોમન કાઢી છે અને અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ. a2 કોમન નીકળી ગયા એટલે અહીંયા આવશે b3c1. આ જ રીતના આપણે a3 વાળા બે પદ સાથે લઈએ તો એમાંથી a3 કોમન કાઢો તો તમારી પાસે રહેશે b1c2 b2c1. હવે તમે કમ્પેર કરો આ બંને ડેલ્ટાનું જે વિસ્તરણ છે એની, એટલે કે આ, અને આપણે જે ડેલ્ટા ડેશનું વિસ્તરણ કર્યું એ બંનેમાં કંઈ જ ફરક નથી. એટલે કે જો તમે હાર અને સ્તંભની અદલા બદલી કરો એને એનો પરિવર્ત આપણે જે શ્રેણિકમાં જોયું હતું કે હારને સ્તંભમાં ફેરવી દો તો એનો પરિવર્ત શ્રેણિક કહેવાય છે. અહીંયા આપણે નિશ્ચાયક છે એટલે કે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો એનું મૂલ્ય બદલાતું નથી. આ હતો એનો પહેલો ગુણધર્મ. હવે આપણે બીજો ગુણધર્મ જોઈશું. નિશ્ચાયકના બીજા ગુણધર્મની ચર્ચા કરીશું. એ બીજા ગુણધર્મમાં છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ એની અદલા બદલી કરો તો તમને જે નવો નિશ્ચાયકનું મૂલ્ય મળે છે એ મૂળ નિશ્ચાયકનું મૂલ્ય હોય એનાથી એનું ચિહ્ન બદલાઈ જાય છે. એટલે સપોઝ તમારું જે મૂળ નિશ્ચાયકનું મૂલ્ય 10 આવતું હોય તો તમે બે હાર અથવા બે સ્તંભની અદલા બદલી કરો અને મૂલ્ય શોધો તો એનું મૂલ્ય આવશે -10. તો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરતા
મળતા નિશ્ચાયકનું મૂલ્ય આપેલા નિશ્ચાયકના મૂલ્યની વિરોધી સંખ્યા છે અથવા ચિહ્ન બદલાઈ જાય છે એમ કહો તો પણ ચાલે. એટલે તમને કોઈ પણ નિશ્ચાયક આપ્યો હોય, સપોઝ આપણે જોઈએ નિશ્ચાયકને ગમે તેના વડે દર્શાવે, ડી વડે દર્શાવો તો પણ ચાલે. ડી ઇઝ ઇક્વલ ટુ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. આ તમારો નિશ્ચાયક છે. આમાં આપણે બે હારની અદલા કરીએ, ગમે તે બે હારની અદલા બદલી કરી શકાય, પહેલી બીજી અથવા તો પહેલી ત્રીજી. તો હું અહીંયા R1 R2 એટલે કે પહેલી અને બીજી હારની અદલા બદલી કરીએ છીએ આપણે. તો તમને જે નવો નિશ્ચાયક મળે છે એને આપણે D' કહીએ. તો બીજી હાર છે પહેલીમાં આવી જશે એટલે A2 B2 C2, પહેલી બીજીમાં જતી રહેશે A1 B1 C1, A3 B3 C3. આનું તમે જે વિસ્તરણ કરશો અને એ તમારે આનું વિસ્તરણ છે એ લાવવું હોય તો એની જે સાઇન છે એટલે વિરોધી આવશે, એટલે કે D' ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -D. બરાબર. આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ સમ કરી શકો છો. આ સપોઝ તમારી પાસે નિશ્ચાયક છે, આપણે ચેક કરવું હોય કે આનું મૂલ્ય ડી કરતાં વિરોધી આવે છે તો આપણે ચેક કરી લઈએ. અહીંયા આનું આપણે જો વિસ્તરણ કરીશું તો પહેલો ઘટક આગળ પ્લસની નિશાની A2, આ બંધ કરશો તો તમને મળશે B1 C3 -B3 C1. બીજા ઘટક આગળ નિશાની આવશે -B2, આ બંધ કરી દો તો તમને મળશે A1 C3 -A3 C1, A1 C3 -A3 C1. ત્રીજો ઘટક છે C2, એની આગળ નિશાની આવશે પ્લસ. ચલો આ બંધ કરી દેશો તો A1 B3 -A3 B1, A1 B3 -A3 B1. હવે આમાં તમારે બધા જ ઘટકનું વિસ્તરણ કરવું પડશે. પછી A1 વાળા સાથે લેવા પડશે B1 વાળા અને C1 વાળા. તો આ રીતના તમે અહીંયા વિસ્તરણ કરો. A2 B1 C3 માઇનસ A2 B3 C1 માઇનસ A1 B2 C3 માઇનસ માઇનસ પ્લસ A3 B2 C1, અહીંયા પ્લસ A1 B3 C2 માઇનસ A3 B1 C2. તો તમે A1 વાળા પદ જુઓ, આ એક A1 વાળું છે અને આ એક A1 વાળું છે. હવે તમે -A1 કાઢો તો તમને અહીંયા મળશે B2 C3 માઇનસ B3 C2. એ જ રીતના બીજું પદ આપણે B1 વાળું જોઈએ છે તો એક આ B1 વાળું પદ છે અને એક આ. તો એ બંનેમાંથી હું અહીંયા પ્લસ B1 કાઢું છું તો મને અહીંયા મળશે A2 C3 માઇનસ A3 C2. એ જ રીતના C1 વાળા બે પદ બચે આપણી પાસે આ. તો આ બંનેમાંથી અહીંયા -C1 કોમન કાઢો, અહીંયા રહેશે A2 B3 માઇનસ A3 B2. હવે તમે જુઓ છો કે આનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલા પદ આગળ પ્લસની નિશાની આવે છે, બીજાની આગળ માઇનસની અને ત્રીજાની આગળ પ્લસની. તો એનાથી આ વિરુદ્ધ છે, જોઈ શકો છો. અહીં માઇનસ, અહીંયા પ્લસ અને ત્યાં માઇનસ. તો આપણે બધામાંથી માઇનસ સાઇન કોમન કાઢી લઈએ તો આપણું જે નિશ્ચાયક છે એનું મૂલ્ય થઈ ગયું. એટલે અહીંયા તમને જે પણ મૂલ્ય મળશે એ તમારું જે ડીનું મૂલ્ય છે એ થઈ જશે. એટલે આના પરથી તમે સાબિત કરો કે D' ઇઝ ઇક્વલ ટુ -D. એટલે ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો કોઈ પણ એક્ઝામ્પલ આવશે એમાં તમે બે હાર અથવા બે સમની અદલા બદલી કરો તો આગળ માઇનસની નિશાની મૂકવાની હોય છે. એટલે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે આગળના સમ કરી શકીશું. આપણે બે ગુણધર્મની ચર્ચા કરી. હવે વધુ આપણે આવતા અંકમાં જોઈશું. નમસ્કાર.